વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં જૂની અદાવતને લઈને એક યુવક ઉપર કરવામાં આવેલા હુમલાના બનાવમાં સંડોવાયેલા આરોપીઓની ધરપકડ કરીને તેઓનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો। વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં ગત રાત્રિએ જૂની અદાવતે એક યુવક ઉપર માથાભારે શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં તંગદિલી વ્યાપી ગઈ હતી અને નાસભાગના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। ત્યારે ભોગ બનનાર યુવકની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે। હુમલો કરનારા શખ્સોને પકડીને સયાજીગંજ પોલીસે તે જ વિસ્તારમાં જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યો હતો। શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ કટિબદ્ધ છે, ત્યારે ગુનેગારોમાં પોલીસનો ડર રહેવો જરૂરી છે। પોલીસ સ્ટેશનમાં સમાધાન થઈ ગયું હતું, ત્યારબાદ બાદમાં રાખ્યો હતો સોનુ શર્માને અને ગત રોજ આખી વારદાતને અંજામ આપવામાં આવ્યો ફતેગંજ વિસ્તારમાં। ત્યારે તમામ આરોપીઓ પસાર થયા હતા, ત્યાંથી તેઓનો વરઘોડો કાઢવામાં પકડાઈને હાલ રોડવેઝ બનાવવામાં આવી રહી છે અને બિલકુલ ભૂલ થઈ ગઈ તેવા દાદ સાથે હાલ તમામ આરોપીઓ રોડવેઝ બનાવવામાં આવી રહી છે અને ચોક્કસથી જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો તમામ આરોપીની તાબડતોબ સર્વિસ પર સયાજીગંજ પોલીસે કરી છે।